હર મહાદેવ દોસ્તો, આજે આપણે આ મકાનનું કમ્પ્લીટલી કામ પતી ગયું છે. તો આપણે આ કમ્પ્લીટલી મકાનમાં આપણે વાત કરીશું. આપણે આ કોન્ટ્રાક્ટર સાહેબ પ્રકાશભાઈ છે. પ્રકાશભાઈ જોડે આપણે પૂરી ડિટેલ લઈએ, મકાનમાં શું શું કામ કર્યું છે અને કેવું કામ કરાયું છે. પ્રકાશભાઈ નમસ્કાર. નમસ્કાર. તો આપણે આ મકાનમાં તમે શું શું કામ કરાયું છે અને કેવી રીતે કરાયું છે અને પૂર્વ મને ફૂલ માહિતી આપો. આમાં આપણે ટોટલી કામ કર્યું છે પાયા અંદરથી. બરાબર. તો ચણતર, પ્લાસ્ટર, આરસીસી, ટોટલ એલિવેશન વગેરે સબ. બરોબર. આપણે આ એલિવેશન, આ પ્રકારનું બધું એલિવેશન તો પહેલા આપણે અંદરથી ટાઈસોની કામથી દેખવાનું ચાલુ કરો. આમાં કોઈ આર્કિટેક્ટ પ્લાન નથી, જાતે બનાવેલો પ્લાન છે. આ પોતે જ આર્કિટેક્ટ પ્લાન નથી, કોઈ એન્જિનિયર પ્લાન નથી, તમારો જ પ્લાન છે. પોતે જાતે. બરોબર. તો આપણે મકાનની અંદર આ ગેટ આપણો, આ મેન ગેટની અંદર પછી આના અંદર આ આખો હોલ આવી ગયો. બરોબર. 12-22 નો 12-22. 22. બરોબર. આખો હોલ આવી ગયો. બરોબર. પછી આ આપણું આવી ગયું છે કિચન. કિચન. આ કિચન આવી ગયું છે આપણું. બરોબર. સામને સિંક આવી ગયું. હા, સામે સિંક આવી ગયું છે. બરોબર. પછી આમાં દિવાલ ટાઇલ્સ છે આપણા પસંદથી નાખેલી. ઓકે. પછી આ છે 8x9 નો કિચન. કિચન એ છે. કિચનના બાજુમાં એક્ઝેક્ટ સાઈડમાં જવાનો દરવાજો મૂકેલો છે. બરોબર. પછી આ છે આપણો બેડરૂમ. બેડરૂમ. આ રૂમ આવી ગયો. આખો બેડરૂમ છે. બરાબર. 13x14 નો બેડરૂમ છે. બરોબર. પછી આ આપણું કબાટ છે. એક કપડા માટે છે, એક તિજોરીનું છે અને એક છે ગોદડા કબાટ. સ્ટાર્ટ. આ બધું આપણે જાતે કરાવેલું છે કારીગર પાસે. અને આ આવી ગઈ પાછળની બારી, વિન્ડો, આની ફ્રેમિંગ નથી. 1 2. હવે આપણે બીજું તમને બતાવું કિચન અને એક બેડરૂમ. એના પછી આપણે સંડાસ બાથરૂમ જોઈ અને ટેરેસ પર જશું. ઓકે. હવે આપણે આ છે બીજું કિચન. સેમ છે, આમાં કોઈ ફરક નથી. પેલું માં સેમ ટુ સેમ સેમ જ છે, બંને સેમ જ છે. આ આવી ગયો વિન્ડો. કુવા ઉપર છે. ફાર્મ હાઉસ ઉપર. ફાર્મ હાઉસ. પછી આ એક દરવાજો છે. એના પછી આ એક બીજો બેડરૂમ. અને આ આપણા ઘોડા કબાટ આવી ગયા. સેમ ગોદડા કબાટ છે, તિજોરી છે અને કપડા માટે. આ આપણે જાતે ડિઝાઇન કરેલો છે. સેમ રૂમની સાઈઝ સેમ જ છે અને પાછળ વિન્ડો છે. હવે આપણે જશું સંડાસ બાથરૂમ સુધી. હવે આપણું આવી ગયું. સ્ટાર્ટ. ચલો, આપણું આવી ગયું બાથરૂમ. લેક બાથ છે. આમાં સાદું બનાવેલું છે કારણ કે મકાન સિંગલ માળ હોવાથી આપણને પાણીનું પ્રેશર નહોતું મળતું. એના લીધે એને ફાર્મ હાઉસ પર છે તો અમને સાદું જરૂરી છે પાર્ટીની. ઓકે. અહીંયા વોશ બેસિંગ લાગશે. અહીંયા વોશ બેસિંગ લાગશે. ઉપર કાચ આવી જશે. પછી આ છે આપણું ટોયલેટ. જે ઇંગ્લિશ છે અને સાદું પણ છે. ડબલ અને એકદમ સાદું અને સિમ્પલ, ઓછા ખર્ચમાં બનાવેલ છે. પછી આપણે જઈશું ટેરેસ ઉપર. બોલે તો કરે. અહીંયા આપણે ગ્રીલ આવશે. અહીંયા સુધી ગ્રીલ લાગશે સ્ટીલની અને પેલી બાજુ ગ્રીલ આવશે. આવી ગયા આપણે પાણીની ટાંકી. ત્યાંથી આવી ગઈ આપણે સીડી. આ આવી ગયું છે આપણું એલિવેશન, જે તે આપણે પોતે જ બનાવેલું છે. અહીંયા લાગી જશે સ્ટીલની ગ્રીલ. ગ્રીલ આવશે. ચલો, હવે કેમેરામેન તમે બધું એલિવેશન બતાવો.
ઉપરથી એના પછી આપણો આવી ગયો આ સાઈડનો કઠેડો. આ પણ અમે જાતે પોતે એની ડિઝાઇન કરેલી છે અને ચણતર પણ જાતે જ કરેલું છે આનું મેં. આ એલિવેશન મારા દિમાગથી જ બહારેલું છે, સાદું અને સિમ્પલ અને ઓછા ખર્ચે, કોઈ ગ્રીલ વગેરે કોઈ લગાડવાનું નહીં, એકદમ ઈંટોથી જ બનાવવાનું. સરસ અને સારું લાગે તો કોમેન્ટ ને સ્ટાર્ટ. ચલો હવે આપણે જોઈ લીધું એલિવેશન આખા મકાનનું, સાઈડ પણ તમે જોઈ લીધી. હવે આપણે મકાન માલિક જોડે વાત કરીશું કે એમને આપણું કામ કેવું લાગ્યું. ચલો હવે આપણે આવી ગઈ છે દેશી ચા. તો આપણે કુવા ઉપરથી ભેંસોની ચા પી લઈએ અને આ ભેંસ દોઈ અને આપણને ચા પાઈ.